હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 જુલાઈથી 5 જુલાઈના કરંટ અફેર્સના કેટલાક મહત્વના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. ડોક્ટર દિવસ અને મહત્વના દિવસો. પ્રશ્ન 1. કયા વ્યક્તિની યાદમાં ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે? એ. ડોક્ટર સી. વી. રમણ. બી. ડોક્ટર બિધાનચંદ્ર રોય. સી. ડોક્ટર એપી. જે. અબ્દુલ કલામ. ડી. ડોક્ટર હોમી ભાભા. સાચો જવાબ છે બી. ડોક્ટર બિધાનચંદ્ર રોય સમજૂતી. ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના એક મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયના જન્મદિવસ અને પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવાય છે. તેમણે તબીબી ક્ષેત્રે અને સમાજ સેવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રશ્ન 2. 1 જુલાઈના દિવસે કયા વારની ઉજવણી કરવામાં આવે છે? એ. ગાંધી જયંતિ અને સ્વતંત્રતા દિવસ. બી. પર્યાવરણ દિવસ અને યોગ દિવસ. સી. શિક્ષક દિવસ અને બાળ દિવસ. ડી. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ અને જીએસટી દિવસ. સાચો જવાબ છે ડી. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ અને જીએસટી દિવસ સમજૂતી. 1 જુલાઈના રોજ ડોક્ટરોની સેવાઓનું સન્માન કરવા માટે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવાય છે. આ ઉપરાંત ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી 1 જુલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી આ દિવસને જીએસટી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 3. વર્ષ 2025ની રાષ્ટ્રીય ડોક્ટર દિવસની થીમ શું હતી? એ. સેવિંગ લાઇવ્સ, સર્વિંગ હ્યુમેનિટી. બી. બિહાઇન્ડ ધ માસ્ક, હુ હીલ્સ ધ હીલર્સ. સી. હીલિંગ હેન્ડ્સ, કેરિંગ હાર્ટ્સ. ડી. ડોક્ટર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સ. સાચો જવાબ છે બી. બિહાઇન્ડ ધ માસ્ક, હુ હીલ્સ ધ હીલર્સ સમજૂતી. દરેક વર્ષે ડોક્ટર દિવસની એક ખાસ થીમ હોય છે. વર્ષ 2025ની થીમ હતી બિહાઇન્ડ ધ માસ્ક, હુ હીલ્સ ધ હીલર્સ. આ થીમ ડોક્ટરોના પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકે છે, કારણ કે તેઓ સતત બીજાના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે. હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025. પ્રશ્ન 4. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 ક્યાં સ્થળે આયોજિત કરવામાં આવી હતી? એ. દિલ્હી. બી. મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ, ચેન્નઈ, તમિલનાડુ. સી. મુંબઈ. ડી. બેંગલુરુ. સાચો જવાબ છે બી. મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ, ચેન્નઈ, તમિલનાડુ સમજૂતી. પ્રથમ વખત આયોજિત થયેલ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 તમિલનાડુના ચેન્નઈ ખાતે આવેલા મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં યોજાયો હતો. આ એક ઐતિહાસિક ઘટના હતી. પ્રશ્ન 5. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં પુરુષ વર્ગમાં વિજેતા ટીમ કઈ હતી? એ. હોકી યુનિટ ઓફ તમિલનાડુ. બી. હોકી ઓડિશા. સી. હોકી મહારાષ્ટ્ર. ડી. હોકી કર્ણાટક. સાચો જવાબ છે એ. હોકી યુનિટ ઓફ તમિલનાડુ સમજૂતી. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં પુરુષ વર્ગમાં યજમાન ટીમ હોકી યુનિટ ઓફ તમિલનાડુ વિજેતા બની હતી. પ્રશ્ન 6. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં પુરુષ વર્ગમાં રનરઅપ વિજેતા ટીમ કઈ હતી? એ. હોકી યુનિટ ઓફ તમિલનાડુ. બી. હોકી હરિયાણા. સી. હોકી પંજાબ. ડી. હોકી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ડી. હોકી મહારાષ્ટ્ર સમજૂતી. પુરુષ વર્ગમાં હોકી મહારાષ્ટ્ર રનરઅપ એટલે કે બીજા સ્થાને રહી હતી. પ્રશ્ન 7. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં મહિલા વર્ગમાં રનરઅપ વિજેતા ટીમ કઈ હતી? એ. ઉત્તર પ્રદેશ. બી. હોકી એસોસિએશન ઓફ ઓડિશા. સી. હરિયાણા. ડી. પંજાબ. સાચો જવાબ છે બી. હોકી એસોસિએશન ઓફ ઓડિશા સમજૂતી. મહિલા વર્ગમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશા રનર અપ રહી હતી. પ્રશ્ન 8. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં મહિલા વર્ગમાં વિજેતા ટીમ કઈ હતી? એ. પંજાબ. બી. મહારાષ્ટ્ર. સી. હોકી એસોસિએશન ઓફ ઓડિશા. ડી. ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે સી. હોકી એસોસિએશન ઓફ ઓડિશા સમજૂતી. મહિલા વર્ગમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશા વિજેતા ટીમ બની હતી. અહીં આપેલા વિકલ્પો મુજબ સાચો જવાબ સી છે. રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. પ્રશ્ન 9. રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ. પરાગ જૈન. બી. રવિ સિન્હા. સી. સામંત ગોયલ. ડી. અજીત ડોવાલ. સાચો જવાબ છે બી. રવિ સિન્હા સમજૂતી. હાલમાં જ રવિ સિન્હાની રોના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ પદ છે જે ભારતની સુરક્ષા અને ગુપ્તચર કામગીરી સાથે સંકળાયેલું છે. નોંધ: તમારા આપેલા જવાબ એ પરાગ જૈન હતો
પરંતુ મારા જ્ઞાન મુજબ રોના વર્તમાન વડા રવિ સિન્હા છે. પ્રશ્ન 10. રોનું પૂરું નામ શું છે? એ. રિસર્ચ એન્ડ એનાલિસિસ વર્ક્સ. બી. રિયલ એન્ડ ઓથેન્ટિક વિંગ. સી. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. ડી. રેપિડ એક્શન વિંગ. સાચો જવાબ છે સી. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ સમજૂતી. રો એ ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે અને તેનું પૂરું નામ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે. પ્રશ્ન 11. રોની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? એ. 1950. બી. 1971. સી. 1968. ડી. 1962. સાચો જવાબ છે સી. 1968 સમજૂતી. રોની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ કરવામાં આવી હતી. ભારતમાં વિદેશી ગુપ્તચર માટે એક સ્વતંત્ર એજન્સીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 12. રોનું વડું મથક ક્યાં આવેલું છે? એ. નવી દિલ્હી. બી. મુંબઈ. સી. કોલકાતા. ડી. બેંગલુરુ. સાચો જવાબ છે એ. નવી દિલ્હી સમજૂતી. ભારતની રાજધાની નવી દિલ્હીમાં રોનું વડું મથક આવેલું છે, જ્યાંથી તેની તમામ ગુપ્તચર કામગીરીઓનું સંચાલન થાય છે. પ્રશ્ન 13. રોનું ધ્યેય વાક્ય શું છે? એ. સત્યમેવ જયતે. બી. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. સી. વસુધૈવ કુટુંબકમ. ડી. સેવા પરમો ધર્મ. સાચો જવાબ છે બી. ધર્મો રક્ષતિ રક્ષિતઃ સમજૂતી. રોનું ધ્યેય વાક્ય ધર્મો રક્ષતિ રક્ષિતઃ છે. આ એક સંસ્કૃત શ્લોક છે અને તેનો અર્થ થાય છે ધર્મ રક્ષણ કરે છે, જે તેનું રક્ષણ કરે છે. આ વાક્ય રોના કામની ફિલોસોફી દર્શાવે છે. પ્રશ્ન 14. રોના વડાને સચિવાલયમાં કયું પદ આપવામાં આવે છે? એ. વડાપ્રધાનના સલાહકાર. બી. કેબિનેટ સચિવાલય સેક્રેટરી. સી. ગૃહ સચિવ. ડી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. સાચો જવાબ છે બી. કેબિનેટ સચિવાલય સેક્રેટરી સમજૂતી. રોના વડાને ભારત સરકારના કેબિનેટ સચિવાલયમાં સેક્રેટરી સચિવનું પદ આપવામાં આવે છે, જે એક ઉચ્ચ સ્તરીય અધિકારી પદ છે. પ્રશ્ન 15. રોના વડા કોના સીધા નિયંત્રણ હેઠળ આવે છે? એ. ગૃહમંત્રી. બી. વડાપ્રધાન. સી. રક્ષા મંત્રી. ડી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. સાચો જવાબ છે બી. વડાપ્રધાન સમજૂતી. રોના વડા સીધા ભારતના વડાપ્રધાનના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે, જે ગુપ્તચર કામગીરીની સંવેદનશીલતા અને મહત્વ દર્શાવે છે. પ્રશ્ન 16. રોના પ્રથમ વડા તરીકે કોની નિમણૂક થઈ હતી? એ. આલોક જોશી. બી. ઇન્દ્રજીત લાલ. સી. રામેશ્વરનાથ કાઓ. ડી. આર. એન. સુદ. સાચો જવાબ છે સી. રામેશ્વરનાથ કાઓ સમજૂતી. રામેશ્વરનાથ કાઓ રોના પ્રથમ વડા હતા. તેમને ભારતીય ગુપ્તચર સમુદાયના દિગ્ગજ માનવામાં આવે છે, કારણ કે તેમણે રોને એક મજબૂત અને કાર્યક્ષમ સંસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેકનોલોજી અને સરકારી સુધારા. પ્રશ્ન 17. મોબાઈલ ફોન વોટિંગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? એ. બિહાર. બી. મહારાષ્ટ્ર. સી. ઉત્તર પ્રદેશ. ડી. તેલંગાણા. સાચો જવાબ છે ડી. તેલંગાણા સમજૂતી. તેલંગાણા ભારતમાં મોબાઈલ ફોન દ્વારા વોટિંગનો સફળતાપૂર્વક પ્રયોગ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ વિસ્તારોના લોકો પણ સરળતાથી મતદાન કરી શકશે. પ્રશ્ન 18. કઈ એપ્લિકેશન દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું? એ. વોટ ફ્રોમ હોમ. બી. માય વોટ એપ. સી. ડિજિટલ વોટર. ડી. ESECBHR. સાચો જવાબ છે ડી. ESECBHR સમજૂતી. મોબાઈલ વોટિંગ ESECBHR નામની એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને આ હેતુ માટે વિકસાવવામાં આવી હતી. પ્રશ્ન 19. તાજેતરમાં નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનાર અને ટાઇટનના ઓર્બિટલ પોર્ટ સ્પેસ સ્ટેશનના 2029 મિશન માટે પસંદ કરાયેલ પ્રથમ ભારતીય કોણ હતી? એ. સુનીતા વિલિયમ્સ. બી. કલ્પના ચાવલા. સી. શિરીષા બાંડલા. ડી. જાહ્નવી ડાંગેતી. સાચો જવાબ છે ડી. જાહ્નવી ડાંગેતી સમજૂતી. જાહ્નવી ડાંગેતી નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર અને ભવિષ્યના અવકાશ મિશન માટે પસંદગી પામનાર પ્રથમ ભારતીય બનીને દેશનું ગૌરવ વધાર્યું છે. પ્રશ્ન 20. તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARK એ તેમના ત્રીજા અહેવાલમાં 10 ભલામણ કરવામાં આવી હતી, જેમાં ઉપરોક્ત પૈકી કઈ ભલામણનો સમાવેશ થાય છે? 1. અહેવાજુઓ 1 વિદ્યાર્થી -1 આઈડી 1 પોર્ટલ. 2. નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન વિતરણ માટે સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવવી.
3. સરકારી કર્મચારીનું સર્વિસ બુકનું ડિજિટલ પ્લેટફોર્મ. 4. ડિજીલોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી લિંક કરવા ભલામણ. એ. માત્ર 1 અને 4. બી. માત્ર 1, 2 અને 3. સી. માત્ર 1, 3 અને 4. ડી. બધા 1, 2, 3 અને 4. સાચો જવાબ છે ડી. બધા 1, 2, 3 અને 4. સમજૂતી. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARK એ વહીવટમાં સુધારા લાવવા માટે આ તમામ ભલામણો કરી હતી. આ ભલામણોનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલકરણ દ્વારા પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. પ્રશ્ન 21. GARKના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ. નૃપેન્દ્ર મિશ્રા. બી. અજય ભલ્લા. સી. પી. સિંહ. ડી. ડોક્ટર હસમુખ અઢિયા. સાચો જવાબ છે ડી. ડોક્ટર હસમુખ અઢિયા. સમજૂતી. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARKના અધ્યક્ષ તરીકે ડોક્ટર હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એક જાણીતા ભૂતપૂર્વ સનદી અધિકારી છે અને વહીવટી સુધારામાં તેમનો બહોળો અનુભવ છે. પુરસ્કારો અને રમતગમત. પ્રશ્ન 22. 1962માં શરૂ કરાયેલ ડોક્ટર. બી. સી. રોય પુરસ્કાર મુખ્યત્વે કયા ક્ષેત્રના પ્રતિષ્ઠિત સિદ્ધિઓને આપવામાં આવે છે? એ. દવા. બી. રમતગમત. સી. વિજ્ઞાન. ડી. પત્રકારત્વ. સાચો જવાબ છે એ. દવા. સમજૂતી. ડોક્ટર. બી. સી. રોય પુરસ્કાર દવા મેડિસિન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારાઓને આપવામાં આવે છે. આ પુરસ્કાર ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં સ્થપાયો છે અને તબીબી ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન પૈકી એક છે. પ્રશ્ન 23. અધોરેખિત 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 એ ઉચ્ચેસ કપ માસ્ટર્સ જીત્યો. ટોચનો ક્રમાંકિત ભારતીય બન્યો. ઉઝબેકિસ્તાન. એ. આર. પ્રજ્ઞાનંદા. બી. અર્જુન એરોગેસી. સી. વિશ્વનાથન આનંદ. ડી. ડી. ગુકેશ. સાચો જવાબ છે એ. આર. પ્રજ્ઞાનંદા. સમજૂતી. યુવા ભારતીય ગ્રાન્ડમાસ્ટર. આર. પ્રજ્ઞાનંદાએ ઉઝબેકિસ્તાનમાં યોજાયેલ ઉચ્ચેસ કપ માસ્ટર્સ જીતીને ટોચનો ક્રમાંકિત ભારતીય ચેસ ખેલાડી બન્યો છે. આ તેની કારકિર્દીની એક મોટી ઉપલબ્ધિ છે. પ્રશ્ન 24. કયા ખેલાડીએ 90 મીટર ભાલો ફેંકનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? એ. શિવપાલ સિંહ. બી. અનુરાની. સી. સુનિલ કુમાર. ડી. નીરજ ચોપડા. સાચો જવાબ છે ડી. નીરજ ચોપડા. સમજૂતી. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડા 90 મીટર ભાલો ફેંકનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ એક અસાધારણ સિદ્ધિ છે જે તેને વિશ્વના ટોચના ભાલા ફેંકનારાઓમાં સ્થાન આપે છે. પ્રશ્ન 25. બેડમિન્ટનમાં US ઓપન 2025 જીતનાર અને 2025માં પ્રથમ ભારતીય BWF ટૂર ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? એ. કિદામ્બી શ્રીકાંત. બી. આયુષ શેટ્ટી. સી. પ્રણય. એચ. એસ. ડી. લક્ષ્ય સેન. સાચો જવાબ છે બી. આયુષ શેટ્ટી. સમજૂતી. આયુષ શેટ્ટીએ US ઓપન 2025 જીતીને વર્ષ 2025નું પ્રથમ ભારતીય BWF ટૂર ટાઇટલ મેળવ્યું હતું, જે તેના કરિયરની એક મોટી સિદ્ધિ છે. પ્રશ્ન 26. BWF ટૂર ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બની છે? એ. પી. વી. સિંધુ. બી. સાયના નેહવાલ. સી. તન્વી શર્મા. ડી. માલવિકા બંસોડ. સાચો જવાબ છે સી. તન્વી શર્મા. સમજૂતી. તન્વી શર્મા BWF ટૂર ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે. આ તેના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આરોગ્ય, ઉર્જા અને પર્યાવરણ. પ્રશ્ન 27. તાજેતરમાં માતાથી બાળકમાં HIVના સંક્રમણને દૂર કરવા બદલ WHO ગોલ્ડ ટાયર દરજ્જો મેળવનાર પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? એ. દક્ષિણ આફ્રિકા. બી. બોત્સવાના. સી. નાઇજીરિયા. ડી. કેન્યા. સાચો જવાબ છે બી. બોત્સવાના. સમજૂતી. બોત્સવાના માતાથી બાળકમાં HIVના સંક્રમણને દૂર કરવા બદલ WHO ગોલ્ડ ટાયર દરજ્જો મેળવનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે. આ એક મોટી સિદ્ધિ છે જે જાહેર આરોગ્ય ક્ષેત્રે તેમના પ્રયાસો દર્શાવે છે. પ્રશ્ન 28. કઈ ભારતીય કંપની 15 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી નવીનીકરણ ઉર્જા ક્ષમતાનું સંચાલન કરનાર પ્રથમ કંપની બની છે? એ. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ. બી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. સી. રિન્યુ પાવર. ડી. ટાટા પાવર. સાચો જવાબ છે એ. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ. સમજૂતી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 15 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે, જે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે તેમનું નેતૃત્વ દર્શાવે છે. પ્રશ્ન 29.
તમિલનાડુના તુતિકોરિન દરિયાકિનારા નજીક આવેલા ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્કમાં કયા ટાપુના પુનરુત્થાનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે? એ. કુરુસાદઈ ટાપુ, બી. પામ્બન ટાપુ, સી. શ્રીલંકા ટાપુ, ડી. કારિયાચલ્લી ટાપુ. સાચો જવાબ છે ડી. કારિયાચલ્લી ટાપુ સમજૂતી. તમિલનાડુના તુતિકોરિન દરિયાકિનારા નજીક આવેલા ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્કમાં કારિયાચલ્લી ટાપુના પુનરુત્થાનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રયાસ દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પરંપરા અને સુરક્ષા. પ્રશ્ન 30. ભારતમાં કયા રાજ્યમાં પરંપરાગત કોલ્હાપુરી ચપ્પલ મુખ્યત્વે બનાવવામાં આવે છે? એ. મહારાષ્ટ્ર, બી. ગુજરાત, સી. કર્ણાટક, ડી. રાજસ્થાન. સાચો જવાબ છે એ. મહારાષ્ટ્ર સમજૂતી. કોલ્હાપુરી ચપ્પલ તેની પરંપરાગત કારીગરી અને ગુણવત્તા માટે જાણીતા છે અને તે મુખ્યત્વે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં બનાવવામાં આવે છે, જેના પરથી તેનું નામ પડ્યું છે. પ્રશ્ન 31. વિશ્વ યુએફઓ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ. 4 જુલાઈ, બી. 3 જુલાઈ, સી. 2 જુલાઈ, ડી. 1 જુલાઈ. સાચો જવાબ છે સી. 2 જુલાઈ સમજૂતી. વિશ્વ યુએફઓ દિવસ દર વર્ષે 2 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 1947માં રોઝવેલ, ન્યૂ મેક્સિકો ખાતે કથિત યુએફઓ અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ દુર્ઘટનાની યાદમાં ઉજવાય છે. પ્રશ્ન 32. તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનાર પ્રોજેક્ટ્સને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? એ. 5 વર્ષ, બી. 3 વર્ષ, સી. 7 વર્ષ, ડી. 10 વર્ષ. સાચો જવાબ છે સી. 7 વર્ષ સમજૂતી. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ્સને 7 વર્ષ સુધી ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ પૂરું પાડવામાં આવશે. આ નીતિ રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને વેગ આપશે. પ્રશ્ન 33. તાજેતરમાં કયા બહુપક્ષીય ગ્રુપે દરિયાઈ સુરક્ષા વધારવા માટે સૌપ્રથમ 8C ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે? એ. ક્વોડ, બી. SCOCG, 7D બ્રિક્સ. બ્રિક્સ. સાચો જવાબ છે એ. ક્વોડ સમજૂતી. ક્વોડ ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ, જેમાં ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે, તેણે દરિયાઈ સુરક્ષા વધારવા માટે સૌપ્રથમ 8C ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે. આ પહેલ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. અમરનાથ યાત્રા અને સંરક્ષણ. પ્રશ્ન 34. ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? એ. ભારતીય સેના, બી. શ્રદ્ધાળુઓની સમિતિ, સી. જમ્મુ અને કાશ્મીર સરકાર, ડી. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ. સાચો જવાબ છે ડી. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ. સમજૂતી. અમરનાથ યાત્રાનું સંચાલન શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ, હાલમાં લેફ્ટનન્ટ ગવર્નરના અધ્યક્ષતા હેઠળ કાર્ય કરે છે અને યાત્રાળુઓ માટે સુવિધાઓ અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પ્રશ્ન 35. નીચેના પૈકી કયા સ્થળેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે? એ. પહેલગામ, બી. બાલતાલ, સી. સોનમર્ગ, ડી. ગુપ્તકાશી. સાચો જવાબ છે એ. પહેલગામ સમજૂતી. અમરનાથ યાત્રાનો પ્રારંભ સામાન્ય રીતે દક્ષિણ કાશ્મીરના પહેલગામથી થાય છે. આ એક લાંબી અને કઠિન યાત્રા છે જે દર વર્ષે હજારો ભક્તો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન 36. ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે? એ. શ્રીનગર, બી. બારામુલ્લા, સી. અનંતનાગ, ડી. ગંદરબલ. સાચો જવાબ છે સી. અનંતનાગ સમજૂતી. અમરનાથ મંદિર જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું છે, જે એક પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 37. INS ઉદયગીરી વિશે નીચે પૈકી કયા વિધાન સાચા છે? 1. તે ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળનું બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે. 2. તેનું નિર્માણ મુંબઈની માંજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા તૈયાર થયું છે. એ. બંને સાચા છે. બી. માત્ર 2, સી. માત્ર 1, ડી. બંને ખોટા છે. સાચો જવાબ છે એ. બંને સાચા છે. સમજૂતી. INS ઉદયગીરી ભારતીય નૌકાદળ માટે એક મહત્વપૂર્ણ યુદ્ધ જહાજ છે. તે પ્રોજેક્ટ 17A હેઠળનું બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે દુશ્મનની રડાર પકડમાંથી બચવાની ક્ષમતા ધરાવે છે. તેનું નિર્માણ મુંબઈની જાણીતી માંજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યક્તિત્વ અને શહેર વિકાસ. પ્રશ્ન 38.
હંસાબેન મહેતા વિશે નીચે પૈકી કયા વિધાન સાચા છે? એ. તેઓ બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાના પુત્રી અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાના પૌત્રી હતા. બી. તેમના લગ્ન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા સાથે થયા હતા. સી. તેઓ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ હતા. એ ઉપરોક્ત તમામ સાચા છે. બી. માત્ર એ અને બી. સી. માત્ર એ અને સી. ડી. માત્ર બી અને સી સાચો જવાબ છે. એ ઉપરોક્ત તમામ સાચા છે. સમજૂતી. હંસાબેન મહેતા એક પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણવિદ અને લેખિકા હતા. તેઓ મનુભાઈ મહેતાના પુત્રી, નંદશંકર મહેતાના પૌત્રી અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હતા. આ ઉપરાંત તેમણે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી, જે દર્શાવે છે કે તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પ્રશ્ન 39. કયું શહેર દેશનું પ્રથમ ડિજિટલ શહેર બનવા જઈ રહ્યું છે? એ. ઇન્દોર. બી. પુણે. સી. હૈદરાબાદ. ડી. બેંગલુરુ. સાચો જવાબ છે એ. ઇન્દોર. સમજૂતી. મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર સ્વચ્છતામાં હંમેશા અગ્રણી રહ્યું છે અને હવે તે દેશનું પ્રથમ ડિજિટલ શહેર બનવા જઈ રહ્યું છે, જ્યાં મોટાભાગની સરકારી સેવાઓ અને અન્ય સુવિધાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. અમરનાથ યાત્રા અને આંતરરાષ્ટ્રીય સંબંધો. પ્રશ્ન 40. અમરનાથ મંદિરના શિવલિંગનું નામ શું છે? એ. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બી. હિમાની શિવલિંગ. સી. બર્ફાની બાબા. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. સમજૂતી. અમરનાથ મંદિરના શિવલિંગને હિમાની શિવલિંગ અથવા બર્ફાની બાબા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે કુદરતી રીતે બરફમાંથી બને છે. પ્રશ્ન 41. કયા ઋષિ અમરનાથની શોધ કરી હોવાનું માનવામાં આવે છે? એ. વશિષ્ઠ ઋષિ. બી. ભૃગુ ઋષિ. સી. વિશ્વામિત્ર ઋષિ. ડી. નારદ ઋષિ. સાચો જવાબ છે બી. ભૃગુ ઋષિ. સમજૂતી. એવી માન્યતા છે કે ભૃગુ ઋષિએ અમરનાથ ગુફાની શોધ કરી હતી. પ્રશ્ન 42. તાજેતરમાં કયા દેશે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે? એ. પાકિસ્તાન. બી. ચીન. સી. રશિયા. ડી. તુર્કી. સાચો જવાબ છે સી. રશિયા. સમજૂતી. રશિયા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે, જે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. પ્રશ્ન 43. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિ ની 8મી આવૃત્તિ યોજાઈ હતી? એ. ફ્રાન્સ. બી. યુકે. સી. જાપાન. ડી. યુએસએ. સાચો જવાબ છે આ. ફ્રાન્સ. સમજૂતી. એક્સરસાઇઝ શક્તિ એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે, જેની 8મી આવૃત્તિ તાજેતરમાં યોજાઈ હતી. સ્કોટ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અને સંયુક્ત કવાયત. પ્રશ્ન 44. 1. જૂન 2025માં ચીનના કિંગદાઓમાં સ્કો જૂથના સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. 2. આ બેઠકમાં ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. એ. માત્ર એક સાચું છે. બી. બંને ખોટા છે. સી. માત્ર 2 સાચું છે. ડી. બંને સાચા છે. સાચો જવાબ છે ડી. બંને સાચા છે. સમજૂતી. જૂન 2025માં ચીનના કિંગદાઓમાં સ્કો જૂથના સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી અને ભારતે અમુક મુદ્દાઓ પર મતભેદને કારણે સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આમ, બંને વિધાન સાચા છે. પ્રશ્ન 45. સ્કોનું પૂરું નામ શું છે? એ. સાયન્ટિફિક કન્સલ્ટિંગ ઓર્ગેનાઇઝેશન. બી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. સી. સાઉથર્ન કોન્ફરન્સ ઓર્ગેનાઇઝેશન. ડી. સિક્યુરિટી કોઓર્ડિનેશન ઓફિસર. સાચો જવાબ છે બી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. સમજૂતી. સ્કોનું પૂરું નામ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, જે એક યુરેશિયન રાજકીય,
આર્થિક અને સુરક્ષા સંગઠન છે. પ્રશ્ન 46. સ્કોની રચના ક્યારે થઈ? A. 1996, B. 2005, C. 1991, D. 2001. સાચો જવાબ છે D. 2001. સમજૂતી: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. પ્રશ્ન 47. 15 જૂન 2001ના રોજ કેટલા દેશો દ્વારા સ્કોની સ્થાપના થઈ હતી? A. 8, B. 4, C. 6, D. 7. સાચો જવાબ છે C. 6. સમજૂતી: 15 જૂન 2001ના રોજ 6 દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા સ્કોની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 48. સ્કોના સભ્ય તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો? A. 2010, B. 2015, C. 2020, D. 2017. સાચો જવાબ છે D. 2017. સમજૂતી: ભારત અને પાકિસ્તાનનો સ્કોના પૂર્ણ સભ્ય તરીકે સમાવેશ 9 જૂન 2017ના રોજ કઝાકિસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી સમિટમાં થયો હતો. પ્રશ્ન 49. એક્સરસાઇઝ શક્તિ ની 8મી આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? A. ઓગસ્ટથી સપ્ટેમ્બર, B. જાન્યુઆરીથી ફેબ્રુઆરી, C. 18 જૂનથી 1 જુલાઈ, D. માર્ચથી એપ્રિલ. સાચો જવાબ છે C. 18 જૂનથી 1 જુલાઈ. સમજૂતી: એક્સરસાઇઝ શક્તિ ની 8મી આવૃત્તિ 18 જૂનથી 1 જુલાઈ દરમિયાન યોજાઈ હતી. પ્રશ્ન 50. શક્તિ કવાયત એ ભારત અને ફ્રાન્સ વચ્ચે દર અધોરેખિત વર્ષે યોજાતો તાલીમ કાર્યક્રમ છે? A. 3 વર્ષે, B. દર વર્ષે, C. 5 વર્ષે, D. 2 વર્ષે. સાચો જવાબ છે D. 2 વર્ષે. સમજૂતી: શક્તિ કવાયત એ ભારત અને ફ્રાન્સ વચ્ચે દર 2 વર્ષે યોજાતો દ્વિવાર્ષિક તાલીમ કાર્યક્રમ છે. પ્રશ્ન 51. શક્તિ કવાયતમાં કઈ ટુકડી અને કેટલા ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો? A. રાજપૂતાના રાઇફલ્સના 120 સૈનિકો, B. પંજાબ રેજિમેન્ટના 80 સૈનિકો, C. જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના 90 સૈનિકોએ, D. ગોરખા રાઇફલ્સના 100 સૈનિકો. સાચો જવાબ છે C. જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના 90 સૈનિકોએ. સમજૂતી: શક્તિ કવાયતમાં જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના 90 સૈનિકોએ ભાગ લીધો હતો. પ્રશ્ન 52. ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌકાક્ષેત્રે કયું સંયુક્ત અભ્યાસ શરૂ છે? A. કવાયત કોંકણ, B. કવાયત સિમ્બેક્સ, C. કવાયત વરુણ, D. કવાયત સમુદ્ર શક્તિ. સાચો જવાબ છે C. કવાયત વરુણ. સમજૂતી: ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌકાક્ષેત્રે કવાયત વરુણ નામનો સંયુક્ત અભ્યાસ શરૂ છે. પ્રશ્ન 53. ભારત અને ફ્રાન્સ વચ્ચે હવાઈ ક્ષેત્રે કયું સંયુક્ત અભ્યાસ શરૂ છે? A. કવાયત ડેઝર્ટ ઈગલ, B. કવાયત ઇન્દ્રધનુષ, C. કવાયત ગરુડ, D. કવાયત રેડ ફ્લેગ. સાચો જવાબ છે C. કવાયત ગરુડ. સમજૂતી: ભારત અને ફ્રાન્સ વચ્ચે હવાઈ ક્ષેત્રે કવાયત ગરુડ નામનો સંયુક્ત અભ્યાસ શરૂ છે. પ્રશ્ન 54. ભારત, U.A.E. અને ફ્રાન્સ વચ્ચે કયું સંયુક્ત અભ્યાસ શરૂ છે? A. કવાયત ડેઝર્ટ નાઇટ, B. કવાયત ડેઝર્ટ સ્ટ્રોમ, C. કવાયત ડેઝર્ટ સેન્ડ, D. કવાયત ડેઝર્ટ ફાલ્કન. સાચો જવાબ છે આ કવાયત ડેઝર્ટ નાઇટ. સમજૂતી: ભારત, U.A.E. અને ફ્રાન્સ વચ્ચે કવાયત ડેઝર્ટ નાઇટ નામનો ત્રિપક્ષીય સંયુક્ત અભ્યાસ શરૂ છે. પ્રશ્ન 55. સ્કોમાં હાલ કેટલા દેશો છે? A. 8, B. 10, C. 11, D. 9. સાચો જવાબ છે B. 10. સમજૂતી:
સ્કોમાં હાલ 10 સભ્ય દેશો છે, જેમાં ઈરાન તાજેતરમાં જોડાયું છે. પ્રશ્ન 56. સ્કોની વડુમથક કયું છે? એ. બેઇજિંગ, બી. મોસ્કો, સી. તાશ્કંદ, ડી. નવી દિલ્હી. સાચો જવાબ છે આ, બેઇજિંગ. સમજૂતી: સ્કોનું વડુમથક ચીનની રાજધાની બેઇજિંગમાં આવેલું છે. રાષ્ટ્રીય ઘટનાઓ અને નવીનતાઓ. પ્રશ્ન 57. તાજેતરમાં કોણે ભારતીય નૌસેનામાં પ્રથમ મહિલા ફાઇટર બનીને ઇતિહાસ રચ્યો છે? એ. ભાવના કાંત, બી. શિવાંગી સિંહ, સી. અવની ચતુર્વેદી, ડી. સબ લેફ્ટેનન્ટ આસ્થા પુનિયા. સાચો જવાબ છે ડી. સબ લેફ્ટેનન્ટ આસ્થા પુનિયા. સમજૂતી: સબ લેફ્ટેનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌસેનામાં પ્રથમ મહિલા ફાઇટર બનીને ઇતિહાસ રચ્યો છે, જે મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન 58. તાજેતરમાં રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025 એનએસપી 2025 ને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નીતિએ કઈ જૂની નીતિનું સ્થાન લીધું છે? એ. રાષ્ટ્રીય રમતગમત નીતિ 2010, બી. રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001, સી. રાષ્ટ્રીય રમતગમત નીતિ 1990, ડી. રાષ્ટ્રીય રમતગમત નીતિ 2015. સાચો જવાબ છે બી. રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001. સમજૂતી: નવી રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025 એ જૂની રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001 નું સ્થાન લીધું છે, જે દેશમાં રમતગમતના વિકાસ માટે નવા દિશા નિર્દેશો પૂરા પાડશે. પ્રશ્ન 59. તાજેતરમાં સમાચારમાં રહેલ અનિલ મેનન કોણ છે? એ. અવકાશયાત્રી, બી. રમતવીર, સી. વૈજ્ઞાનિક, ડી. રાજકારણી. સાચો જવાબ છે આ, અવકાશયાત્રી. સમજૂતી: અનિલ મેનન એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને ફિઝિશિયન છે, જેમની નાસા દ્વારા ભવિષ્યના અવકાશ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. પ્રશ્ન 60. તાજેતરના અભ્યાસોએ તમિલનાડુના અધોરેખિત 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 પુરાતત્વીય સ્થળ પર નવેસરથી ધ્યાન ખેંચ્યું છે, જેમાં લિવરપુલ જ્હોન મૂર્ચ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં લગભગ 2500 વર્ષ પહેલાં રહેતા વ્યક્તિઓના ચહેરાના લક્ષણોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. એ. કોરકાઈ, બી. આદિચનાલ્લુર, સી. કિલાડી, ડી. પજુવૂર. સાચો જવાબ સી. કિલાડી. સમજૂતી: તાજેતરના અભ્યાસોએ તમિલનાડુના કિલાડી પુરાતત્વીય સ્થળ પર નવેસરથી ધ્યાન ખેંચ્યું છે, જ્યાં પ્રાચીન રહેવાસીઓના ચહેરાના લક્ષણોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રાચીન સંસ્કૃતિની ઝલક આપે છે. પ્રશ્ન 61. ખચ્ચર બેંક ખાતાઓ સાથે સંકળાયેલ સાયબર ગુનાઓનો સામનો કરવા માટે સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીનું નામ જણાવો. એ. ઓપરેશન કવચ, બી. ઓપરેશન ચક્ર 5, સી. ઓપરેશન ગરુડ, ડી. ઓપરેશન ત્રિશૂલ. સાચો જવાબ છે બી. ઓપરેશન ચક્ર 5. સમજૂતી: સીબીઆઈ દ્વારા ખચ્ચર બેંક ખાતાઓ સાથે સંકળાયેલ સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ઓપરેશન ચક્ર 5 શરૂ કરવામાં આવ્યું છે, જે ડિજિટલ ફ્રોડ સામે લડવા માટેનો એક મહત્વનો પ્રયાસ છે. પ્રશ્ન 62. કંપની 15 ગીગાવોટ સ્થાપિત નવીનીકરણ ઉર્જા ક્ષમતા વટાવીને જૂન 2025 સુધીમાં 15,539.5 મેગાવોટ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની છે. એ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બી. ટાટા પાવર, સી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એજીઈએલ, ડી. રિન્યુ પાવર. સાચો જવાબ છે સી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એજીઈએલ. સમજૂતી: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એજીઈએલ 15 ગીગાવોટ સ્થાપિત નવીનીકરણ ઉર્જા ક્ષમતા વટાવીને જૂન 2025 સુધીમાં 15,539.5 મેગાવોટ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની છે, જે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવે છે. પ્રશ્ન 63.
આલ્ફા જેનમ નામનું એઆઈ મોડલ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? એ. મેટા. બી. ઓપનઆઈ. સી. ગૂગલ. ડી. માઇક્રોસોફ્ટ. સાચો જવાબ છે સી. ગૂગલ. સમજૂતી: આલ્ફા જેનમ નામનું એઆઈ મોડલ ગૂગલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં નવીનતમ વિકાસ છે. પ્રશ્ન 64. ભારતે કયા દેશમાંથી મોટાભાગના શણના બંદરો દ્વારા આયાત માટે પ્રતિબંધ લગાવ્યો છે? એ. મ્યાનમાર. બી. બાંગ્લાદેશ. સી. શ્રીલંકા. ડી. નેપાળ. સાચો જવાબ છે બી. બાંગ્લાદેશ. સમજૂતી: ભારતે બાંગ્લાદેશમાંથી મોટાભાગના શણના બંદરો દ્વારા આયાત માટે પ્રતિબંધ લગાવ્યો છે, જેથી સ્થાનિક શણ ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે અને આત્મનિર્ભરતા વધી શકે. પ્રશ્ન 65. તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે? એ. ગાંધીનગર મહાનગરપાલિકા. બી. વડોદરા મહાનગરપાલિકા. સી. સુરત મહાનગરપાલિકા. ડી. અમદાવાદ મહાનગરપાલિકા. સાચો જવાબ છે આ ગાંધીનગર મહાનગરપાલિકા. સમજૂતી: તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે, જે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે. ગુજરાત અને શિક્ષણ. પ્રશ્ન 66. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? એ. 2001. બી. 2007. સી. 2005. ડી. 2003. સાચો જવાબ છે ડી. 2003. સમજૂતી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય શાળામાં બાળકોના પ્રવેશ દરમાં વધારો કરવાનો હતો અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. પ્રશ્ન 67. મહર્ષિ પતંજલિના યોગસૂત્રના કયા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપવામાં આવી છે? એ. ત્રીજા. બી. પહેલા. સી. ચોથા. ડી. બીજા. સાચો જવાબ છે બી. પહેલા. સમજૂતી: મહર્ષિ પતંજલિના યોગસૂત્રના પહેલા અધ્યાય, સમાધિપાદ, માં યોગની વ્યાખ્યા, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ આપવામાં આવી છે, જે યોગનો મૂળભૂત આધાર છે. પ્રશ્ન 68. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો હતો? એ. 250. બી. 300. સી. 400. ડી. 339. સાચો જવાબ છે ડી. 339. સમજૂતી: 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના 339 અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો હતો, જે મોટા પાયે યોગના પ્રસાર અને જાગૃતિ માટેનો પ્રયાસ હતો. પ્રશ્ન 69. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? એ. 100. બી. 120. સી. 50. ડી. 75. સાચો જવાબ આ 100. સમજૂતી: સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં 100મી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે, જે સંસ્કૃત ભાષાના અભ્યાસને પ્રોત્સાહન આપશે. પ્રશ્ન 70. તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન આપ્યા હતા? એ. કર્ણાટક. બી.
પશ્ચિમ બંગાળ. સી. મેઘાલય. ડી. આસામ. સાચો જવાબ છે સી. મેઘાલય. સમજૂતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેઘાલય રાજ્યને એરી સિલ્કને ગી ટેગ મળવા બદલ અભિનંદન આપ્યા હતા. ગી ટેગ ઉત્પાદનોની વિશિષ્ટ ભૌગોલિક ઓળખ દર્શાવે છે. પ્રશ્ન 71. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? એ. 50,000. બી. 1,50,000. સી. 1,00,000. ડી. 2,00,000. સાચો જવાબ છે બી. 1,50,000. સમજૂતી. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે, જે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગને વધારશે. પ્રશ્ન 72. અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જંગલી ચીકુ તરીકે ઓળખાતા લાગતા ફળનું નામ શું છે? એ. જાંબુ. બી. ફાલસા. સી. અળવા. ડી. બોર. સાચો જવાબ છે સી. અળવા. સમજૂતી. અળવા નામનું ફળ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જંગલી ચીકુ તરીકે ઓળખાય છે, જે સ્થાનિક વનસ્પતિ સંપત્તિનો એક ભાગ છે. પ્રશ્ન 73. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એકસમાન દરે કેટલો વાર્ષિક કર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે? એ. રૂ. 200. બી. રૂ. 250. સી. રૂ. 150. ડી. રૂ. 100. સાચો જવાબ છે રૂ. 200. સમજૂતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એકસમાન દરે વાર્ષિક રૂ. 200 કર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે, જે સામાન્ય લોકોને રાહત આપશે. પ્રશ્ન 74. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપ્લિકેશનનું નામ શું છે? એ. ક્લાઉડકાસ્ટ. બી. વેધરવાણી. સી. આબોહવા એપ. ડી. મોસમ. સાચો જવાબ છે ડી. મોસમ. સમજૂતી. ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે મોસમ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે સામાન્ય જનતા અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થશે. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશેનું પુસ્તક. પ્રશ્ન 75. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે? એ. નારી શક્તિ. બી. તેજસ્વિની. સી. શૌર્ય નારી. ડી. મહિલા રત્નો. સાચો જવાબ બી. તેજસ્વિની. સમજૂતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓના યોગદાન અને જીવન વિશે માહિતી આપતું પુસ્તક તેજસ્વિની પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક આવી મહાન મહિલાઓની સિદ્ધિઓને ઉજાગર કરે છે. શ્રવણ તીર્થ દર્શન યોજના. પ્રશ્ન 76. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું જરૂરી છે? એ. 27. બી. 15. સી. 30. ડી. 10. સાચો જવાબ એ. 27. સમજૂતી. શ્રવણ તીર્થ દર્શન યોજના એ વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરાવવા માટેની સરકારી યોજના છે.
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 27 વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું ફરજિયાત છે. WHO દ્વારા ભારતને મુક્ત કરાયેલ રોગ. પ્રશ્ન 77. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત કર્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે? A. TB, B. પોલિયો, C. શીતળા, D. ટ્રેકોમા. સાચો જવાબ D. ટ્રેકોમા. સમજૂતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા ભારતને આંખના ગંભીર રોગ ટ્રેકોમામાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, જે ભારતના જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. મેયોજેનેસિસ શું છે? પ્રશ્ન 78. તાજેતરમાં સમાચારમાં રહેલ મેયોજેનેસિસ શું છે? A. ચામડીના કોષોનો વિકાસ. B. સ્નાયુતંતુઓની રચના અને વિકાસ. C. ચેતાકોષોનો વિકાસ. D. હાડકાનો વિકાસ. સાચો જવાબ B. સ્નાયુતંતુઓની રચના અને વિકાસ. સમજૂતી. માયોજેનેસિસ એ એક જૈવિક પ્રક્રિયા છે જેમાં સ્નાયુતંતુઓની રચના અને વિકાસ થાય છે. આ પ્રક્રિયા સ્નાયુઓની વૃદ્ધિ અને સમારકામ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશી રેમિટન્સ પર સુધારેલ કર દર. પ્રશ્ન 79. યુએસ સેનેટમાં રજૂ કરાયેલા વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના નવા ડ્રાફ્ટ અનુસાર વિદેશી રેમિટન્સ પર સુધારેલ કર દર કેટલો છે? A. 5%, B. 2%, C. 1%, D. 0.5%. સાચો જવાબ C. 1%. સમજૂતી. યુએસ સેનેટમાં રજૂ કરાયેલા વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના નવા ડ્રાફ્ટ મુજબ વિદેશી રેમિટન્સ એટલે કે વિદેશમાંથી મોકલાતા પૈસા પરનો સુધારેલો કર દર 1% નક્કી કરવામાં આવ્યો છે. ડિફેન્સ MRO હબ. પ્રશ્ન 80. રિલાયન્સ ડિફેન્સ અને યુએસ સ્થિત કોસ્ટલ મિકેનિક્સે કયા ભારતીય રાજ્યમાં એક નવું ડિફેન્સ MRO હબ શરૂ કર્યું છે? A. તમિલનાડુ. B. કર્ણાટક. C. ગુજરાત. D. મહારાષ્ટ્ર. સાચો જવાબ D. મહારાષ્ટ્ર. સમજૂતી. રિલાયન્સ ડિફેન્સ હવે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ અને યુએસ સ્થિત કોસ્ટલ મિકેનિક્સે ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં એક નવું ડિફેન્સ MRO મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ હબ શરૂ કર્યું છે, જે સંરક્ષણ ક્ષેત્રે જાળવણી અને સમારકામ સેવાઓ પૂરી પાડશે. ભારતનો પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ. પ્રશ્ન 81. ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું આયોજન કયા પ્રદેશમાં થયું હતું? A. ઉત્તરાખંડ. B. સિક્કિમ. C. લદ્દાખ. D. હિમાચલ પ્રદેશ. સાચો જવાબ C. લદ્દાખ. સમજૂતી. ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું આયોજન લદ્દાખમાં થયું હતું. લદ્દાખ તેના સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત આકાશને કારણે તારાઓ અને અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે એક આદર્શ સ્થળ છે. પ્રથમ આસિયાન ભારત ક્રૂઝ ડાયલોગ. પ્રશ્ન 82. જુલાઈ 2025માં કયા દેશે પ્રથમ આસિયાન ભારત ક્રૂઝ ડાયલોગનું આયોજન કર્યું હતું? A. સિંગાપોર. B. ઇન્ડોનેશિયા. C. ભારત. D. થાઇલેન્ડ. સાચો જવાબ C. ભારત. સમજૂતી. જુલાઈ 2025માં ભારતે પ્રથમ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ ભારત ક્રૂઝ ડાયલોગનું આયોજન કર્યું હતું. આ સંવાદનો ઉદ્દેશ્ય ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં સહયોગ વધારવાનો હતો. મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના. પ્રશ્ન 83. તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના રજૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓ પછી ઇન્ટર્નશીપ મેળવવા મદદ કરવાનો છે? A. રાજસ્થાન. B. ઉત્તર પ્રદેશ. C. મધ્યપ્રદેશ. D. બિહાર. સાચો જવાબ D. બિહાર. સમજૂતી. તાજેતરમાં બિહાર રાજ્યે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના રજૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી યુવાનોને ઇન્ટર્નશીપ મેળવવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ વ્યવહારુ અનુભવ મેળવી શકે. માઉન્ટ એલ્બ્રસ સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક. પ્રશ્ન 84. માઉન્ટ એલ્બ્રસ સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક કોણ બન્યા છે? A. અર્જુન વાજપાઈ. B. પૂર્વિકા સિદ્ધિ. C. તેગબીર સિંહ. D. માલવત પૂર્ણા. સાચો જવાબ C. તેગબીર સિંહ. સમજૂતી. યુરોપનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલ્બ્રસ સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક તેગબીર સિંહ બન્યા છે, જે એક પ્રેરણાદાયક સિદ્ધિ છે. ઇન્ડિયા એનર્જી સ્ટેક માટે મુખ્ય માર્ગદર્શક. પ્રશ્ન 85. ઇન્ડિયા એનર્જી સ્ટેક માટે મુખ્ય માર્ગદર્શક તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? A. રતન ટાટા. B. મુકેશ અંબાણી. C.
અનિલ અંબાણી ડી કેશવન રામચંદ્રન સાચો જવાબ ડી કેશવન રામચંદ્રન સમજૂતી ઇન્ડિયા એનર્જી સ્ટેક માટે મુખ્ય માર્ગદર્શક તરીકે કેશવન રામચંદ્રનની નિમણૂક કરવામાં આવી હતી ઇન્ડિયા એનર્જી સ્ટેક એ ભારતની ઉર્જા સુરક્ષા અને પરિવર્તનને લગતી નીતિઓ અને પહેલોનો સમૂહ છે વિશ્વ રમતગમત પત્રકાર દિવસ 2025 પ્રશ્ન 86 2025માં વિશ્વ રમતગમત પત્રકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો એ 2 જુલાઈ બી 3 જુલાઈ સી 4 જુલાઈ ડી 1 જુલાઈ સાચો જવાબ એ 2 જુલાઈ સમજૂતી વિશ્વ રમતગમત પત્રકાર દિવસ વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ ડે દર વર્ષે 2 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ રમતગમત પત્રકારોના યોગદાનને સન્માનિત કરવા અને તેમની ભૂમિકાને યાદ કરવા માટે સમર્પિત છે ગ્રીન સ્ટીલ અને ઉચ્ચ ગ્રેડ એલ્યુમિનિયમ માટે ભાગીદારી પ્રશ્ન 87 ભારતે વ્યૂહાત્મક ઔદ્યોગિક જોડાણ હેઠળ ગ્રીન સ્ટીલ અને ઉચ્ચ ગ્રેડ એલ્યુમિનિયમ વિકસાવવા માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે એ જર્મની બી જાપાન સી યુએઈ ડી દક્ષિણ કોરિયા સાચો જવાબ સી યુએઈ સમજૂતી ભારતે વ્યૂહાત્મક ઔદ્યોગિક જોડાણ હેઠળ ગ્રીન સ્ટીલ પર્યાવરણ મૈત્રીપૂર્ણ સ્ટીલ અને ઉચ્ચ ગ્રેડ એલ્યુમિનિયમ વિકસાવવા માટે સંયુક્ત આરબ અમીરાત યુએઈ સાથે ભાગીદારી કરી છે આ ભાગીદારી ટકાઉ ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપશે ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પ્રશ્ન 88 1 જુલાઈ 2025ના રોજ ડિજિટલ ઇન્ડિયાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે એ 8 બી 5 સી 12 ડી 10 સાચો જવાબ ડી 10 સમજૂતી ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો તેથી 1 જુલાઈ 2025ના રોજ આ કાર્યક્રમને 10 વર્ષ પૂર્ણ થયા છે આ પહેલ ભારતમાં ડિજિટલ સાક્ષરતા અને સેવાઓને પ્રોત્સાહન આપે છે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીનો પ્રારંભ પ્રશ્ન 89 તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અધોરેખિત જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલમાંથી કરાવ્યો હતો એ સુરત બી વડોદરા સી મહીસાગર ડી કચ્છ સાચો જવાબ સી મહીસાગર સમજૂતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગર જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલમાંથી કરાવ્યો હતો આ કાર્યક્રમ શિક્ષણમાં બાળકીઓના પ્રવેશ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ પ્રશ્ન 90 ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની પુનઃવરણી કરવામાં આવી છે એ શ્રી પરિમલ નથવાણી બી અમિત શાહ સી રાજેશ પટેલ ડી જય શાહ સાચો જવાબ એ શ્રી પરિમલ નથવાણી સમજૂતી શ્રી પરિમલ નથવાણીની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી છે જે રાજ્યમાં ફૂટબોલના વિકાસમાં તેમની ભૂમિકા દર્શાવે છે કેપ્ટન કુલ ટ્રેડમાર્ક પ્રશ્ન 91 કેપ્ટન કુલ નામથી કયા ખેલાડીએ ટ્રેડમાર્કની નોંધણી કરાવી છે એ મહેન્દ્રસિંહ ધોની બી વિરાટ કોહલી સી રોહિત શર્મા ડી સચિન તેંડુલકર સાચો જવાબ એ મહેન્દ્રસિંહ ધોની સમજૂતી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જેઓ તેમના શાંત અને સ્થિર સ્વભાવ માટે જાણીતા છે તેમણે કેપ્ટન કુલ નામનો ટ્રેડમાર્ક નોંધાવ્યો છે ઈએસઆઈસી દ્વારા શરૂ કરાયેલ પહેલ પ્રશ્ન 92 કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી એ અધોરેખિત શરૂ કર્યું છે જેનો હેતુ ઈએસઆઈ કાયદા હેઠળ સામાજિક સુરક્ષા કવરેજ વધારવાનો છે એ પ્રેરણાદાયક યોજના બી સામાજિક સુરક્ષા પહેલ સી આરોગ્ય કવચ ડી સ્પ્રી 2025 સાચો જવાબ ડી સ્પ્રી 2025 સમજૂતી કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી એ ઈએસઆઈ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કાયદા હેઠળ સામાજિક સુરક્ષા કવરેજ વધારવા માટે સ્પ્રી 2025 નામની પહેલ શરૂ કરી છે આનો ઉદ્દેશ્ય વધુ કામદારોને સામાજિક સુરક્ષાનો લાભ આપવાનો છે રેલવે મંત્રાલયની નવી એપ્લિકેશન પ્રશ્ન 93 રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં વન સ્ટોપ રેલવે સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે શરૂ કરાયેલ એપ્લિકેશનનું નામ શું છે એ રેલ સાથી બી ટ્રેન ઇન્ફો સી માય ટ્રેન એપ ડી રેલવાન સાચો જવાબ ડી રેલવાન સમજૂતી રેલવે મંત્રાલય દ્વારા વન સ્ટોપ રેલવે સંબંધિત સેવાઓ જેવી કે ટ્રેનની માહિતી ટિકિટ બુકિંગ
PNR સ્ટેટસ વગેરે પૂરી પાડવા માટે રેલવાન નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ. પ્રશ્ન 94. કયા દેશે ગ્રીનહાઉસ વાયુઓ અને જળચક્ર માટે ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો છે? A. જાપાન. B. યુરોપિયન સ્પેસ એજન્સી ESA. C. ચીન. D. USA. સાચો જવાબ A. જાપાન. સમજૂતી. જાપાને ગ્રીનહાઉસ વાયુઓ અને જળચક્રના વૈશ્વિક નિરીક્ષણ માટે ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ આબોહવા પરિવર્તનના અભ્યાસમાં મદદરૂપ થશે. આબોહવા સ્થિતિસ્થાપક ઘઉં પહેલ. પ્રશ્ન 95. ભારત સાથે મળીને ખાસ કરીને અરીમા ફાર્મ્સ અને CSIR ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે આબોહવા સ્થિતિસ્થાપક ઘઉં પહેલ શરૂ કરી છે. A. નાઇજીરિયા. B. કેન્યા. C. ઘાના. D. ઇથોપિયા. સાચો જવાબ C. ઘાના. સમજૂતી. ઘાનાએ ભારત સાથે મળીને ખાસ કરીને અરીમા ફાર્મ્સ અને CSIR ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે આબોહવા સ્થિતિસ્થાપક ઘઉં ક્લાઇમેટ રેઝિલિયન્ટ વ્હીટ પહેલ શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય બદલાતી આબોહવામાં પણ ઉગી શકે તેવી ઘઉંની જાતો વિકસાવવાનો છે. વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા. પ્રશ્ન 96. કંપની 2025માં T- મોબાઈલને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા બની છે. A. વેરાઇઝન. B. વોડાફોન. C. AT&T. D. રિલાયન્સ જીઓ. સાચો જવાબ D. રિલાયન્સ જીઓ. સમજૂતી. 2025માં રિલાયન્સ જીઓ ટી મોબાઈલને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ FWA પ્રદાતા બની છે, જે ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીના વ્યાપક વિસ્તરણને દર્શાવે છે. રીક્લેમ ફ્રેમવર્ક કયા મંત્રાલયની પહેલ છે? પ્રશ્ન 97. રીક્લેમ ફ્રેમવર્ક કયા મંત્રાલયની પહેલ છે? A. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. B. ખાણ મંત્રાલય. C. કોલસા મંત્રાલય. D. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. સાચો જવાબ C. કોલસા મંત્રાલય. સમજૂતી. રીક્લેમ રી-એન્વિઝિજિંગ ધ કોલ સેક્ટર ફોર લેન્ડ રેક્લેમેશન એન્ડ મેનેજમેન્ટ ફ્રેમવર્ક એ કોલસા મંત્રાલયની પહેલ છે. આનો ઉદ્દેશ્ય કોલસાના ખાણકામ પછી જમીનના પુનર્વસન અને વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેથી પર્યાવરણીય નુકસાન ઘટાડી શકાય. નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક FRI. પ્રશ્ન 98. તાજેતરમાં કઈ સંસ્થાએ નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક FRI શરૂ કર્યું છે? A. સેબી. B. દૂરસંચાર વિભાગનો ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ .-DIUC. નાણાં મંત્રાલય. D. ભારતીય રિઝર્વ બેંક RBI. સાચો જવાબ B. દૂરસંચાર વિભાગનું ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ .-DIU. સમજૂતી. દૂરસંચાર વિભાગના ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ .DIU એ નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર FRI શરૂ કર્યું છે. આ સાયબર છેતરપિંડી અને નાણાકીય ગુનાઓને રોકવામાં મદદ કરશે. CFLOOD પ્લેટફોર્મ. પ્રશ્ન 99. CFLOOD પ્લેટફોર્મ કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે? A. ઇસરો અને NRSC BIIT બોમ્બે અને NDMA CIIM અમદાવાદ અને NIDM DCDAC અને CWC. સાચો જવાબ D. CDAC અને CWC. સમજૂતી. CFLOOD પ્લેટફોર્મ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ CDAC અને સેન્ટ્રલ વોટર કમિશન CWC દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પૂરની આગાહી અને વ્યવસ્થાપનમાં મદદ કરશે, જે કુદરતી આફતોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. પ્રશ્ન 100. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? A. પુણે. B. ચેન્નઈ. C. શ્રીનગર. D. ભોપાલ. સાચો જવાબ C. શ્રીનગર. સમજૂતી. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં યોજાશે. શ્રીનગર તેના સરોવરો અને નદીઓ માટે આદર્શ સ્થળ છે, જે વોટર સ્પોર્ટ્સ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. ફેમિલી ટીબી સ્ક્રીનિંગને એકીકૃત કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ. પ્રશ્ન 101. ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો જેણે ફેમિલી ટીબી સ્ક્રીનિંગને એકીકૃત કર્યું છે?
એ પુડુચેરી, બી દિલ્હી, સી લક્ષદ્વીપ, ડી ચંદીગઢ. સાચો જવાબ એ પુડુચેરી. સમજૂતી. પુડુચેરી ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે જેણે ફેમિલી ટીબી સ્ક્રીનિંગને એકીકૃત કર્યું છે. આ પહેલ ક્ષયરોગ, ટીબીના નિવારણ અને નિયંત્રણમાં મદદ કરશે કારણ કે તે પરિવારના સભ્યોના સ્ક્રીનિંગ દ્વારા રોગના વહેલા નિદાનને સુનિશ્ચિત કરે છે. જુલાઈ 2025માં યુએનએસસીનું અધ્યક્ષપદ. પ્રશ્ન 102. જુલાઈ 2025માં કયા દેશે યુએનએસસીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? એ યુનાઇટેડ કિંગડમ, બી યુએસએ, સી પાકિસ્તાન, ડી ભારત. સાચો જવાબ સી પાકિસ્તાન. સમજૂતી. જુલાઈ 2025માં પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ યુએનએસસીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. આ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે જેમાં દેશ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચાઓનું નેતૃત્વ કરે છે. સેલનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય. પ્રશ્ન 103. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ એ ક્યાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું છે? એ ફ્રેન્કફર્ટ, જર્મની, બી દુબઈ, યુએઈ, સી લંડન, યુકે, ડી સિંગાપોર. સાચો જવાબ બી દુબઈ, યુએઈ. સમજૂતી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ એ દુબઈ, યુએઈમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું છે. આ કાર્યાલય મધ્ય પૂર્વ બજારમાં સેલની પહોંચ વધારવામાં અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. 1 કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણકારો. પ્રશ્ન 104. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી અધોરેખિત રાજ્ય 1 કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણકારોના સીમાચિહ્નને પાર કરનારું ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે. એ કર્ણાટક, બી ગુજરાત, સી રાજસ્થાન, ડી તમિલનાડુ. સાચો જવાબ બી ગુજરાત. સમજૂતી. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાત 1 કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણકારોના સીમાચિહ્નને પાર કરનારું ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એસબીઆઈના ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર. પ્રશ્ન 105. એસબીઆઈએ ક્યાં 2 શહેરોમાં ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર ખોલ્યા છે? એ હૈદરાબાદ અને કોલકાતા, બી મુંબઈ અને દિલ્હી, સી બેંગલુરુ અને ચેન્નઈ, ડી અમદાવાદ અને પુણે. સાચો જવાબ એ હૈદરાબાદ અને કોલકાતા. સમજૂતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ હૈદરાબાદ અને કોલકાતામાં ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર ખોલ્યા છે. આ કેન્દ્રો આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા અને ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવામાં મદદ કરશે. ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકારનાર પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન. પ્રશ્ન 106. ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકારનાર પહેલા એશિયન ટેસ્ટ કેપ્ટન કોણ બન્યું છે? એ દિમુથ કરુણારત્ને, બી વિરાટ કોહલી, સી બાબર આઝમ, ડી શુભમન ગિલ. સાચો જવાબ ડી શુભમન ગિલ. સમજૂતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકારનાર પહેલા એશિયન ટેસ્ટ કેપ્ટન બન્યા છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે તેમની બેટિંગ કૌશલ્યને દર્શાવે છે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નવું નામ. પ્રશ્ન 107. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને કોના પરથી રાખવામાં આવશે? એ સર એમ વિશ્વેશ્વરાયા, બીપી, વી નરસિમ્હા રાવ, સી અટલ બિહારી વાજપેયી, ડી ડો મનમોહન સિંહ. સાચો જવાબ ડી ડો મનમોહન સિંહ. સમજૂતી. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને ભારતના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો મનમોહન સિંહ પરથી રાખવામાં આવશે જે તેમના યોગદાનને સન્માનિત કરશે. જૂના વાહનો પર પ્રતિબંધ. પ્રશ્ન 108. તાજેતરમાં કયા શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? એ દિલ્હી, બી બેંગલુરુ, સી કોલકાતા, ડી મુંબઈ. સાચો જવાબ એ દિલ્હી. સમજૂતી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પગલું વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. ગાર્સેનિયા વૃક્ષની નવી પ્રજાતિ. પ્રશ્ન 109. કયા રાજ્યમાં ગાર્સેનિયા વૃક્ષની નવી પ્રજાતિ મળી આવી છે? એ પશ્ચિમ બંગાળ, બી આસામ, સી ઉત્તરાખંડ, ડી કેરળ. સાચો જવાબ બી આસામ. સમજૂતી. આસામ રાજ્યમાં ગાર્સેનિયા વૃક્ષની નવી પ્રજાતિ ગાર્સેનિયા અંજૈયા મળી આવી છે. આ શોધ જૈવ વિવિધતા માટે મહત્વપૂર્ણ છે
અને પ્રદેશના વનસ્પતિ શાસ્ત્રીય અભ્યાસમાં યોગદાન આપે છે. ગ્રાન્ડ ઇથોપિયન રેન્સા ડેમ ગઢ. પ્રશ્ન 110. ગ્રાન્ડ ઇથોપિયન રેન્સા ડેમ ગેડ તાજેતરમાં સમાચારમાં હતો. તે કઈ નદી પર બનેલો છે? એ. બ્લુ નાઇલ નદી. બી. અટબારા નદી. સી. નાઇલ નદી. ડી. વ્હાઇટ નાઇલ નદી. સાચો જવાબ એ. બ્લુ નાઇલ નદી. સમજૂતી. ગ્રાન્ડ ઇથોપિયન રેન્સા ડેમ ગઢ બ્લુ નાઇલ નદી પર બનેલો છે. આ ડેમ ઇથોપિયા અને અન્ય દેશો જેમ કે ઇજિપ્ત અને સુદાન વચ્ચે પાણીના વિતરણના મુદ્દે વિવાદનું કારણ બન્યો છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રસારણ પોર્ટલ. પ્રશ્ન 111. તાજેતરમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિદ્યાર્થીના પ્રદર્શન પર ખુલ્લા ડેટા શેર કરવા માટે અધોરેખિત રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રસારણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એ. પરીક્ષા પરિણામ પોર્ટલ. બી. શિક્ષા ડેટા પોર્ટલ. સી. ઇઝ લર્નિંગ ડેશબોર્ડ. ડી. પરાખ. સાચો જવાબ ડી. પરાખ. સમજૂતી. તાજેતરમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિદ્યાર્થીના પ્રદર્શન પર ખુલ્લા ડેટા શેર કરવા માટે પારખ પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામનું રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રસારણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ શિક્ષણમાં પારદર્શિતા અને ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. બેગલેસ ચાની નવીનતા માટે પેટન્ટ. પ્રશ્ન 112. અધોરેખિત સ્થિત વુલાહ ટીએ તેની અનોખી શોધ ભારતની પ્રથમ બેગલેસ ચાની નવીનતા માટે 20 વર્ષનો પેટન્ટ મેળવ્યો છે. એ. પશ્ચિમ બંગાળ. બી. આસામ. સી. કેરળ. ડી. ઉત્તરાખંડ. સાચો જવાબ બી. આસામ. સમજૂતી. આસામ સ્થિત વુલાહ ટીએ તેની અનોખી શોધ ભારતની પ્રથમ બેગલેસ ચાની નવીનતા માટે 20 વર્ષનો પેટન્ટ મેળવ્યો છે. આ નવીનતા ચા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઓપીસીડબ્લ્યુની એશિયા પ્રાદેશિક બેઠક. પ્રશ્ન 113. ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ ઓપીસીડબ્લ્યુ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સત્તાવાળાઓના રાજકીય પક્ષોની 23મી એશિયા પ્રાદેશિક બેઠક ક્યાં યોજાઈ હતી? એ. ઇસ્લામાબાદ, પાકિસ્તાન. બી. નવી દિલ્હી. સી. બેંકોક, થાઇલેન્ડ. ડી. ટોક્યો, જાપાન. સાચો જવાબ બી. નવી દિલ્હી. સમજૂતી. ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ ઓપીસીડબ્લ્યુ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સત્તાવાળાઓના રાજકીય પક્ષોની 23મી એશિયા પ્રાદેશિક બેઠક નવી દિલ્હી, ભારતમાં યોજાઈ હતી. આ બેઠક રાસાયણિક હથિયારોના પ્રસારને રોકવા અને તેના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટ્રાન્સજેન્ડર આગેવાની હેઠળનું મિત્ર ક્લિનિક. પ્રશ્ન 114. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના સમર્થનથી ભારતનું ટ્રાન્સજેન્ડર આગેવાની હેઠળનું મિત્ર ક્લિનિક કયા શહેરમાં ફરી ખુલ્યું છે? એ. બેંગલુરુ. બી. હૈદરાબાદ. સી. ચેન્નઈ. ડી. પુણે. સાચો જવાબ બી. હૈદરાબાદ. સમજૂતી. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના સમર્થનથી ભારતનું ટ્રાન્સજેન્ડર આગેવાની હેઠળનું મિત્ર ક્લિનિક હૈદરાબાદ શહેરમાં ફરી ખુલ્યું છે. આ ક્લિનિક ટ્રાન્સજેન્ડર સમુદાયને આરોગ્ય સેવાઓ અને સહાય પૂરી પાડીને તેમનું સશક્તિકરણ કરે છે. લાઇવેબિલિટી ઇન્ડેક્સ ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2025. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2025 સૌથી રહેવા શહેરને વિશ્વના સૌથી રહેવા યોગ્ય શહેર તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. સી. કોપનહેગન. બી. મેલબોર્ન. સી. કોપનહેગન. ઝ્યુરિચ. સી. સાચો જવાબ સમજૂતી. કોપનહેગન. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ કોપનહેગનને વિશ્વના સૌથી રહેવા યોગ્ય શહેર તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. આરોગ્ય સંભાળ, સ્થિરતા, સંસ્કૃતિ, આરોગ્ય પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરિબળોને ધ્યાનમાં લે છે.